આજે વિધાનસભા ગૃહની અંદર બિલ રજૂ કરવામાં આવ્યું છે, આપ શું કહેશો? ગુજરાત વિધાનસભાના અંદર આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું. આ બિલ આવવાનું હતું ત્યારથી જ અમે અગાઉ પણ જ્યારે આ કમિટી બની હતી, રંજના દેસાઈ મેડમની જે કમિટી બની હતી તે સમયે પણ અમે વિરોધ કર્યો હતો કે આ બિલના અંદર જે પ્રમાણે જેના માટે તમે આ બિલ લાવી રહ્યા છો તેવા કોઈ પણ મુસ્લિમ સમાજના વ્યક્તિઓનો કે ઉલમાના અંદર ઉલમા હોય, મૌલાના હોય કે ધાર્મિક ગુરુ હોય તેનો સમાવેશ કરવામાં નહોતો આવ્યો. એ સમયમાં પણ અમે સરકારમાં રજૂઆત કરી હતી અને જ્યારે કમિટીના ચેરમેનને મળવા ગયા ત્યારે પણ અમે આ જ રજૂઆત કરી હતી કે ભાઈ જે સમાજ માટે આ બિલ આવવાનું છે તે સમાજના લોકો આ બિલના અંદર સભ્ય તરીકે હોવા જોઈએ, પરંતુ એ સમયમાં પણ અમારી વાત નહોતી સાંભળવામાં આવી. અને ખાસ કરીને જ્યારે દિલ્હી પણ અમે આ કમિટી દિલ્હી હતી ત્યારે પણ અમે દિલ્હીમાં પણ રજૂઆત કરીને આવ્યા હતા. ખાસ કરીને આજે જે પ્રમાણે વિધાનસભાના અંદર આ બિલ મૂકવામાં આવ્યું અને આ બિલના અંદર જે અલગ અલગ સમાજને, જેવી રીતે આદિવાસી સમાજની વાત કરું કે આદિવાસી સમાજના અંદર પણ મુસ્લિમ સમાજ જે પ્રમાણે બહુપત્નીત્વનો જે વાત છે એમાં આદિવાસી સમાજના અંદર પણ એ જ પ્રકારની પ્રથા છે, પરંતુ આદિવાસી સમાજને આમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવ્યો છે તેનો અમને કોઈ પણ જાતનો વિરોધ નથી. એમને 4 પત્ની કરવાનો અધિકાર છે. તો બીજા સમાજના અંદર જે પ્રમાણે જે શરિયત અને કુરાનના અંદર જે છે એ શરિયતની મેં વાત કરી કે શરિયતના અંદર અને કુરાનના અંદર જે વાત છે તેને અમે અમલ કરી શકીએ છીએ. જ્યારે આ બિલના અંદર ખાસ કરીને જે વાક્ય અને જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાઈ 3 તલાકની વાત છે, હલાલાની વાત છે. હલાલાના અંદર જે પ્રમાણે મંત્રીશ્રી જવાબ આપતા હતા, બીજા એમના સભ્ય જવાબ આપતા હતા કે હલાલાની પ્રથા શું હોય છે, એ આખા સભાગૃહને જ્યારે ગેરમાર્ગે દોરવાની વાત હતી કે હલાલા પ્રથા એવી હોય છે કે અન્ડરસ્ટેન્ડિંગથી જે પણ વ્યક્તિ જેને તલાક ગુસ્સામાં કોઈ આપી દીધા હોય, 3 વખત તલાક કહી દીધા હોય, ત્યારે તેને પાછા જ એ જ પુરુષ જોડે લગ્ન કરવાના હોય તો તે હલાલા પ્રથા છે. એના અંદર તે કોઈ પણ જે પુરુષ જે એમના જોડે સંબંધી હોય અથવા તો એમના કોઈ સગાવાલા હોય એના જોડે તે લગ્ન કરી લે છે અને પછી એને તલાક આપે છે, એને હલાલા પ્રથા કહે છે. એને કોઈ શારીરિક કે કોઈ માનસિક કોઈ પણ જાતનું એના અંદર કરવાનું હોતું નથી. પરંતુ અહીંયા હાઉસના અંદર જે પ્રમાણે જે વાત કરવામાં આવતી હતી કે મુસ્લિમ સમાજના અંદર આ પ્રકારની એક જે પ્રણાલી છે અને પ્રણાલીના અંદર કે હલાલા પ્રથાના અંદર બહેનો પર અત્યાચાર કરવામાં આવે છે. ગુજરાતના અંદર મેં પૂછ્યું કે ગુજરાતના અંદર કેટલા કિસ્સા આવા બન્યા છે કે હલાલાના કિસ્સા બન્યા હોય કે કોઈ પોલીસ સ્ટેશનના અંદર કેસ દાખલ થયા હોય. એક પણ કેસ અત્યારે જે પ્રમાણે અહીંયા રજૂઆત હાઉસના અંદર થતી હતી એના અંદર એક પણ કેસ હલાલાના કોઈ પણ પોલીસ સ્ટેશનના અંદર કે કોર્ટના અંદર ચાલતા નથી. ત્યારે આ બિલના અંદર મને એવું લાગતું હતું પહેલાંથી જ અમે હતું કે આ બિલ અત્યારે કોર્પોરેશનના ઇલેક્શન છે, નગરપાલિકા તાલુકાના ઇલેક્શન છે, એને સમજી વિચારી જોઈને આ લોકો જે આ બિલ લાવ્યા છે. એટલા માટે જ પહેલા દિવસે પણ જ્યારે અમે આ કમિટી આવી ત્યારે પણ વિરોધ કર્યો હતો અને આજે પણ વિધાનસભાના અંદર આ બિલ મૂક્યો છે તેને હું વિરોધ કરું છું. અને આવનારા દિવસોના અંદર મેં જ્યારે હાઉસમાં બી કીધું છે આ બિલની હું અમારા સમાજના આગેવાનો સાથે મળીને હું આ બિલની હોળી કરવાનો છું.